હાલમાં લોકસભા ચૂંટણીને લઈ આદર્શ આચારસંહિતા લાગુ હોય વડોદરા શહેરમાં પ્રોહી જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા પ્રોહી અને જુગારના કેસો કરવાની ઉપરી અધિકારીઓથી મળેલ સૂચનાના અનુસંધાને વારસિયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે એક ઇસમ મોપેડના આગળના ભાગે દેશી દારૂ પેક કરીને લઈને આવે છે, જે ગધેડા માર્કેટ તરફથી જૂના આરટીઓ રોડ તરફ આવનાર છે તેવી બાતમી હકીકત આધારે બાતમી મળી જગ્યાએ જઈ રેડ કરતા આરોપી પિયુષ દિલીપભાઈ ધોબી રહે હરણી ગામ મળી આવ્યો હતો. વગર પાસ પરમિટે પોતાના આર્થિક ફાયદા સારું માનવ સ્વાસ્થ્યને હાનિકારક એવા દેશી હાથ બનાવટના દેશી દારૂ આશરે 75 લીટર કે જેની કિંમત ₹1500 ગણી શકાય અને મોબાઈલ કિંમત 3000 તથા ટુ વ્હીલર વાહન મળી કુલ 24,500ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. જથ્થો આપનાર નહીં પકડેલા મુકેશ ઠાકોર રહે કલ્યાણપુરા ગામ વડોદરાની વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા.